બરફની ફેક્ટરી હતી, બરફની. 1000 માણસો કામ કરતા હતા. સવારમાં બધા કર્મચારીઓ બરફની ફેક્ટરીમાં આવી ગયા. સાંજ પડી, નિયમ પ્રમાણે કામ પૂરું થયું, બધા નીકળવા લાગ્યા. ફેક્ટરીના દરવાજા બંધ થઈ ગયા. વોચમેનો રહ્યા બહાર. એમાં ફેક્ટરીનો જે મેનેજર, બહુ જૂની વાર્તા, એ વખતે ફોન બોન નહોતા, અને મેનેજર કંઈક છેલ્લે કંઈક ઓફિસનું કામ કરવામાં એ અંદર પુરાઈ ગયો બરફની ફેક્ટરીમાં. શીતળ ઠંડી જામતી જાય છે રાતની. 10, 11, 12 વાગ્યા છે, અને ફેક્ટરીમાં આખું એટલું બધું જાણે એક આખું મોટું ભયંકર ફ્રીઝ. ઠંડી વધવા લાગી. મેનેજર અંદર છે, પીસાવા માંડ્યો. ફોન હોય તો ફોન કરે, એમાં ફોન નથી કર્યો, એટલે હું કહું છું આ બહુ જૂની વાર્તા છે. એ તો દરવાજો ઘણી કોશિશ કરી, કોણ ખોલે? હા, ને ઠંડી ને રાત ને એમાં બરફ ને અડધો પડધો થીજવાની તૈયારી છે. 1 વાગ્યો રાતે. એક માણસ આવે છે, એના પેલા આ માણસે મરવાની તૈયારીમાં મેનેજરે હાથ ઊંચા કરીને કીધું, મારા બાળકો રખડી પડશે, મારા ઘરના મા બાપ માથા પછાડશે, હે ઈશ્વર મને બચાવવામાંથી. મને ખબર છે કે આમાંથી કોઈ કાઢે એમ નથી, પણ તું કંઈક કર. અને મેં મારા જિંદગીમાં જો કોઈ સેવા કરી હોય, ક્યારેક કંઈ સારું કામ કર્યું હોય, તો મને આમાંથી બચાવ. આ માણસ અડધો હવે બોલવાનું અટકતું જાય છે, એ બોલતો જાય છે. અને આવી માંગણી. એ જ વખતે ફેક્ટરીનો દરવાજો ખુલે છે, અને પ્રધાન વોચમેન જે હતો એને દરવાજો ખોલ્યો ને ટોર્ચ લઈને નીકળે છે. અને મેનેજરને પુકારતું જોયું, અરે સાહેબ તમે, તું? કે બધી ચાવીઓ તો બધા મને આપીને જાય. તો પણ રાત્રે તો કોઈ આવતું નથી, તું કેમ આવ્યો? કે હું એટલા માટે આવ્યો કે 30 વર્ષથી નોકરી કરું છું, અને સવારે જ્યારે હું ફેક્ટરી ખોલું છું અને 1000 વર્કર્સ આવે છે, હું બધાને રામ રામ કહું છું, પણ કોઈ બોલતું નથી. બધા એની ઉતાવળમાં હોય છે, હાલો જલ્દી ચડી જાઓ કામે, ઘરની વાતો કરતા હોય, ટિફિનના ડબ્બા લઈને આવે, બધા જાય. સાંજે ફેક્ટરી પૂરી થાય ત્યારે હું કહું છું કે આવજો રામ રામ, પણ કોઈ બોલતું નહીં. એક તમે જ હતા કે સવારમાં આવો ત્યારે હું કહું રામ રામ સાહેબ, ત્યારે હસીને રામ રામ કરતા હતા. એક તમે જ હતા કે પાછા ફરો ત્યારે હસીને રામ. આજ હું વિચાર કરું કે આજે રામ રામ કેમ વળ્યું, પાછા ન વળ્યું? એ રામ રામ ગયું ક્યાં? આજે શું થયું? સવારે સાહેબ ગયા ત્યારે તો રામ રામ બોલ્યા હતા. 1000માં કોઈ માયનો લાલ બોલતો નથી, અને 11 વાગ્યા મને ફડકો પડ્યો, મારો સાહેબ હજી નીકળ્યો નથી. શું થયું? કોઈ અગત્યના કામે વહેલા નીકળી ગયા છે, અને હું કેમ કરું? પણ 1 વાગ્યો એટલે રહેવાયું નહીં સાહેબ. એટલે ઓચિંતા ફેક્ટરી ખોલી, અને હું મારા રામ રામને ગોતવા આવ્યો છું. મારા રામ રામ સાહેબ. આવી રીતે હવાર હાંજ રામનું નામ લીધું હોય ને તો આમ ફ્રીજ આમ થીજી જતા બચી જવાય એવું છે. અને ક્યારેક કોક દરવાજા ખોલશે, ક્યારેક કોક આપણને બહાર કાઢશે. માટે ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ